સૂત્ર કંઈક આવું છે કે દબાણ P બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ. કહેવાનો મતલબ શું થતું હતું કે જો કંઈક દબાણ વધશે તો ક્ષેત્રફળ શું હશે? ઘટશે. કહેવાનો મતલબ કે જો ક્ષેત્રફળ ઓછું હશે તો દબાણ વધારે લાગશે, પરંતુ જો ક્ષેત્રફળ વધારે હશે તો દબાણ કેવું લાગશે? ઓછું લાગશે. બરોબર. હવે આ વસ્તુ આપણે ફિઝિક્સની અંદર ભણીએ છીએ, પણ શું રિયલમાં આનો પ્રેક્ટિકલ કરી શકાય? તો આપણે પ્રેક્ટિકલ કરીએ. એક ગ્લાસ આપણે લઈ લઈએ. ઓકે, ચલો આ ગ્લાસ, આનો જે ઉપરનો એરિયા છે એનો ક્ષેત્રફળ ઓછું છે. બરોબર. સપોઝ કે એના પર હું પગ મૂકીશ તો આ ગ્લાસનું શું થશે? બરોબર, દબાણ વધી જશે. અને દબાણ વધી જવાના કારણે જુઓ એનું શું થઈ ગયું? કચુંબર થઈ ગયું. શું થઈ ગયું? કચુંબર થઈ ગયું. પરંતુ એવા જ આપણે ઘણા બધા ગ્લાસ જે છે એ અહીંયા આપણે મૂક્યા છે. બરોબર, અહીંયા જે છે એ ઘણા બધા આપણે ગ્લાસ મૂક્યા છે. હવે ગ્લાસ વધારે મૂક્યા છે તો એનું ક્ષેત્રફળ પણ કેવું થયું? વધી ગયું. હવે જો ક્ષેત્રફળ વધી ગયું તો એના પર દબાણ કેવું લાગશે? ઓછું લાગશે, વધારે લાગશે? ઓછું લાગશે. ચલો હું ટ્રાય કરું, આના પર હું બંને મારા પગ મૂકીને એના પર સ્થિર થવાનો ટ્રાય કરું છું. બરોબર, જો એક બી ગ્લાસ દબશે નહીં, અથવા તો એક બી ગ્લાસનું કચુંબર બનશે નહીં. એનું કારણ શું? પાવર ઓફ ફિઝિક્સ. કારણ શું? પાવર ઓફ ફિઝિક્સ. દબાણ વધશે તો ક્ષેત્રફળ એનું શું હશે? ઓછું હશે. બરાબર, અથવા ક્ષેત્રફળ વધારે તો દબાણ ઓછું. આવડશે? ઓકે.